પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના તમામ પીઆઈ તેમજ તેનાથી ઉપરી અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો છે। જોકે 2 ગુનામાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે, જેમાં ગાડીઓ ભાડે મેળવી ગીરવે મૂકવાના કૌભાંડમાં અને સોચ ફાઉન્ડેશન દ્વારા થયેલા લાખો રૂપિયાની છેતરપિંડીમાં પણ પોલીસની કામગીરી ઢીલી જોવા મળી, જે પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીના પણ આદેશ કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનરે ડ્રગ્સ અને સાયબર સિક્યુરિટી મુદ્દે ગંભીરતા દાખવવા પોલીસ અને જનતાને પણ અપીલ કરી છે। અમદાવાદ સિટીની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે। એમાં આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ ક્યાં હેડ હેઠળ ઘડ્યા છે, ક્યાં બઢ્યા છે, શું છે ક્રાઇમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે। અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઇમ જે છે એ ખૂબ જ કાબુ હેઠળ છે। આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના 1 વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે।